વડોદરા ખાતે સર્કિટ હાઉસમાં સ્માઇલ પ્રોજેક્ટની એડિશનલ સેક્રેટરી અધ્યક્ષ મોનાબેન ખાંદરના અધ્યક્ષસ્થાને સફળ મીટિંગ યોજાઈ. સ્માઇલ પ્રોજેક્ટની એડિશનલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શ્રીમતી મોનાબેન ખાંદરના અધ્યક્ષસ્થાને વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના સ્માઇલ પ્રોજેક્ટના એજન્સીઓ ચલાવતી દરેક એજન્સીના વહીવટકર્તાઓ તેમજ દરેક જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંહ તેમજ સ્માઇલ પ્રોજેક્ટ એકતાનગર કેવડિયાના શેલ્ટર હોમ, જીતનગર જિલ્લો નર્મદાના પ્રમુખ શ્રી દક્ષાબેન જીતુભાઈ પુભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન અયાઝભાઈ અરબ તેમજ મેનેજર શ્રી તેજપાલસિંહ ચાવડા તથા સેવાકીય માનદ તરીકે કામગીરી કરતા જયેશભાઈ મહેરા હાજર રહ્યા હતા. સ્માઇલ પ્રોજેક્ટની મીટિંગમાં વિકાસ સેવા કેન્દ્રના બીજા વર્ષનું ફંડ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું એડિશનલ સેક્રેટરી મોનાબેન ખાંદરે. ફંડ વહેલી તકે મળે તે માટે આદેશ આપ્યા હતા. આ પ્રસંગે નર્મદા જિલ્લાના જિલ્લાસા સમાજલા સમાજ સુરક્ષા કચેરીના નોડલ અધિકારી પ્રતિનિધિ તરીકે ભૂમિતભાઈ પરમાર તથા બીજા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. એડિશનલ સેક્રેટરી શ્રી મોનાબેન ખાંદરે એકતાનગર કેવડિયાની શ્રી વિકાસ સેવા કેન્દ્ર સંસ્થાની કામગીરી માટે પ્રભાવિત થયા હતા, જે તસવીરમાં જણાઈ છે. અને બરોડામાં સારું કામ થયું છે અને બાકી પણ જે 4 જગ્યા શહેર છે જેમાં પાવાગઢ આવે છે, ચેવડિયા કોલોની આવે છે અને ત્યાં પણ સારું કામ થયું છે. તો આજે આ ખાસ 4 શહેરોનો રિવ્યુ થયો કે એટલે ફેઝ 1માં ફેસિલિટી થઈ અને જો કોઈ કામગીરી બાકી હોય તો એ કામગીરી બને એટલી ઝડપથી આપણે પૂર્ણ કરી શકીએ. એના માટે બહુ સારી ચર્ચા થઈ છે અને આ કામગીરી માટે ભિક્ષાવૃત્તિ ભારત અને ભિક્ષાવૃત્તિ મુખ્ય બરોડા, પાવાગઢ, સોમનાથ, કેવડિયા આના માટે જે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સાથે પોલીસ કમિશનર, એમના જે પોલીસના બીજા અધિકારીઓ જે તે શહેરમાં છે એમની સાથે સાથે આ જે બાળકોને કે પરિવારને રેસ્ક્યુ કરવામાં આવે છે મહિલા પુરુષોને ભિક્ષાવૃત્તિમાંથી, તો એમને સાથે આરોગ્યની સુવિધા પણ આપવી જરૂરી હોય છે અને એમને પછી સાતત્યપૂર્ણ રીતે એમનું રિહેબિલિટેશન થાય એટલે એમનું સ્કિલિંગ અને એમને એમ્પ્લોયમેન્ટ પણ મળે. આવા બધા જ પ્રયત્નો મળીને કરવા માટે આજે બહુ વિગતથી ચર્ચા થઈ અને ઘણા પ્રયત્નો બધાએ શરૂ પણ કરી દીધા છે. તો સારી રીતે એ પ્રયત્નો સફળ કેવી રીતે થાય એના માટે અમે માર્ગદર્શન આપ્યું અને એના માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ પણ આપવામાં આવે છે. તો આ બધી બહુ વિગતમાં મારી ચર્ચા થઈ છે. બરોડામાં 9 જેટલા શેલ્ટર હોમ ચાલી રહ્યા છે એની મુલાકાતે પણ જવાના છે.